ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડાએ જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ નિયંત્રણ લાવવા તથા મિલકત સંબંધિત શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા સૂચનાઓ આપવામાં આવેલ, જેને લઈ એલસીબીની અલગ અલગ ટીમો બનાવી જરૂરી એક્શન પ્લાન તૈયાર કરી મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ, જે આધારે એલસીબીના પીએસઆઈ DA2A તથા એઓની ટીમ દ્વારા મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. આ દરમિયાન 2/12/2024 તથા 3/12/2024ની રાત્રિના દરમિયાન અંકલેશ્વરની મીરાનગર પાસે મંગલદીપ સોસાયટીના મકાન નંબર 70માં અજાણ્યા આરોપીઓ દ્વારા ઘરના આગળના દરવાજાનો લોક તોડી ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીને અલગ અલગ જણસો તથા રોકડા રૂપિયા મળી કુલ 8,33,000ની મત્તાની ચોરીનો બનાવ બનેલ, જેની આ ગુનાવાળી જગ્યાએ વિઝિટ કરી સીસીટીવી ફૂટેજ, વુમેન સોર્સ, ટેકનિકલ સર્વેલન્સ વગેરે દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવેલ અને આ દરમિયાન એલસીબીની ટીમને બાતમી મળેલ કે અંકલેશ્વર જીઆઈસી મંગલદીપ સોસાયટીમાં થયેલ દરરોજ ચોરીના ગુનામાં જાણેલી સિકરીગર ગેંગના સંતવંતસિંહ ઉર્ફ સંતુ ટાંકની સંડોવણી હોવાની પૂરેપૂરી શક્યતા છે. તે સંતુ હાલ તેના રહેણાંક પાસે ખુલ્લા મેદાનમાં આંટા ફેરા મારે છે, જેથી એલસીબીની ટીમ દ્વારા સદર સિકરીગર ટોળકીના સાગરીતને ઝડપી પાડી એલસીબી કચેરી ભરૂચ ખાતે સઘન અને ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા આરોપી ભાગી પડેલ અને કબૂલાત કરેલ કે પોતે તથા પોતાનો સારો સોનુસિંહ અંધેતી સિકરીગર આજથી 15 દિવસ અગાઉ રાત્રિના સમયે અંકલેશ્વર જીઆઈસીમાં મીરાનગર પાસે મંગલદીપ સોસાયટીમાં ચોરી કરવા ગયેલ અને ત્યાં એક મકાનના દરવાજો તોડી ઘરમાં અલમારીમાંથી સોના ચાંદીના દાગીના અલગ અલગ તથા રોકડા રૂપિયા ચોરી કરી બીજા દિવસે ચોરીમાંથી મળેલ જણસો પોતાના સસરા અજીતસિંહ અંધેતી સિકરીગર તથાઓને વેચવા માટે આપેલ દીધેલ હોય હકીકત જણાવી, જેની તેનો સારો સોનુસિંહ અને સસરા અજીતસિંહને વોન્ટેડ જાહેર કરી પકડાયેલા આરોપીને ઝડપીમાંથી મળી આવેલ મોબાઈલ ફોન કબજે કરી તેના વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની સંકલન કરાર મુજબ કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.